તમારી અંગ્રેજીની નોટ અને ચોપડી બે બહાર કાઢો. આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની એમાં છેલ્લે જોયું કે દેવ્યાની કહે છે કે જો કચ્છને તમે જીવતો નહીં કરો, એના પિતાજી કહે છે કે આ વખતે એને જીવતો કરવો મારા માટે મુશ્કેલ કામ છે. તો દેવ્યાની કહે છે કે એને જીવતો નહીં કરો તો હું ભૂખે મરીશ અને એની પાછળ એને અનુસરીશ. ભૂખે મરીશ એટલે ઉપવાસ કરીશ અને મરી જઈશ, તો મરીને હું એની પાછળ જઈશ. ત્યાં સુધી આપણે કર્યું હતું. હવે છેલ્લી લીટી પાના નંબર 81 પરની, ત્યાંથી આગળ વાંચું છું. એટલે એના પિતાએ એને સમજાવ્યું હતું કે તું મરેલાની પાછળ શોક ન કર, અને બધા દેવો તારા રૂપથી સભાન જ છે, અને ગમે તે કોઈ દેવ તને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકશે. પણ દેવ્યાની કહે છે કે નહીં, હું તો મને કચ્છ જેવો બુદ્ધિશાળી રૂપાળો કોઈ દેવ દેખાતા નથી, એટલે હું તો ઉપવાસ કરીશ અને મરી જઈશ, ભૂખે મરીશ ને એની પાછળ જઈશ. એન્ડ ફોલો હિમ. ત્યાં સુધી આપણે કર્યું છે. હવે આગળ વાંચું છું. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર and angry with the asurs who slew a disciple under his care. શુક્રાચાર્યને એમની દીકરી માટે સહાનુભૂતિ થઈ, દુઃખ થયું, સોરી એટલે, અને અસુરો ઉપર ગુસ્સે થયા કે જે તેમની દેખરેખ હેઠળના શિષ્યનો, અનુયાયીનો વારે વાર વધ કરતા હતા. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એટલે દીકરી માટે દુઃખ થયું, સહાનુભૂતિ થઈ, અને એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લ્યુ એ ડિસિપલ અંડર હિઝ કેર, અને અસુરો પર ગુસ્સે થયા કે જે તેમની દેખરેખ હેઠળના તેમના અનુયાયી એવા કચ્છનો વારે વારે વધ કરતા હતા. At Devyani's request, he began summoning Kutch back from death. અને દેવ્યાનીની વિનંતીને કારણે તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછા જીવતા થવાનો આદેશ આપ્યો. કચ્છ answered in a low voice from his stomach. I am Kutch, he said. કચ્છે તેમના પેટમાંથી ધીમા અવાજે જવાબ આપ્યો કે હું કચ્છ અને હું અહીંયા છું. આઈ એમ કચ્છ, હી સેડ. એને કહ્યું હું કચ્છ. પછી આગળ કહ્યું કે આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. અસુરોએ આ વખતે મારા શરીરને મને મારી નાખીને મારા શરીરને સળગાવી દીધું, અને એની જે ભસ્મ થઈ, રાખ થઈ, એને દૈવી રસ એટલે સોમ રસ એટલે એ ડિવાઇન વાઇન એટલે પવિત્ર દારૂ એટલે કે સોમ રસ, એમાં ભેળવી દીધો કે જે તમે પીધો છે. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. મારા માલિક, તમે મારા ઉપર દયાળુ બનો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. હવે તો હું તમારા જ પેટમાંથી બોલું છું, એટલે હું તમારો જ ભાગ થઈ ગયો છું, તો મને તમારો દીકરો ગણો અને મને જીવતો કરો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની, વોટ કેન આઈ ડુ નાવ? કચ્છ ઇઝ વિધિન મી. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. પછી શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું કે હું હવે શું કરી શકું છું? કચ્છ એ મારામાં જ રહેલો છે, વિધિન મી એટલે મારી અંદર રહેલો છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. કાં તો હું જીવીશ, કાં તો કચ્છ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હિયર આફ્ટર એટલે હવે પછી, આ ઘટના બની પછી હવે અમે બંને સાથે જીવી શકીશું નહીં. If Kutch dies, said Devyani, I will not live. And if you die, I also die. દેવ્યાનીએ કહ્યું કે જો કચ્છ મૃત્યુ પામશે તો હું જીવી શકીશ નહીં,
અને જો તમે મરી જશો તો હું પણ મરી જઈશ. એટલે કચ્છ મરી જાય કે એના પિતા મરી જાય તો એને જીવવું નહોતું. એણે કહ્યું હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ. ફિક્સ એટલે દ્વિધા, ચિંતા, મૂંઝવણમાં મુકાઈ ગયા. શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ. શુક્રાચાર્ય દ્વિધામાં મુકાઈ ગયા. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. તેમણે કચ્છને કહ્યું કે જીત તારી છે. વિક્ટરી એટલે વિજય અથવા જીત, કે જીત તારી છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. દેવયાની તારી ઉપર આટલી બધી કરુણાની નજર, દયાળુતાની નજરે જુએ છે, એટલે હવે તું મારી પાસેથી જાદુઈ મંત્ર અથવા મરેલાઓને જીવતા કરવાનો જે રહસ્ય છે તે મેળવ. રિસીવ એટલે હવે મારે તને શીખવવું જ પડશે. એ તું શીખી જા એટલે વિજય તારો છે, તારી જીત છે. વેન યુ કમ આઉટ ઓફ મી, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. અને જ્યારે હું તને મંત્ર શીખવાડી દઉં છું અને તું જીવતો થઈને મારા શરીરમાંથી બહાર આવે, એટલે તું એ મંત્રનો પછી મારી ઉપર પ્રયત્ન કરજે. ટ્રાય ધ મંત્ર ઓન મી, ઓન માય બોડી. એટલે એ મંત્રનો મારા શરીર ઉપર પ્રયોગ કરજે, પ્રયત્ન કરજે. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્કડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. એટલે એને જીવતો કરતા એમની અંદર જ છે, એટલે એ મૃત્યુ પામવાના છે. એટલે એમણે એને પહેલાં એ સિક્રેટ મંત્ર, રહસ્યવાળો સંજીવની વિદ્યા એ કચ્છને શીખવાડી દીધી. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. પછી શુક્રાચાર્યએ કચ્છને રહસ્યનો મંત્ર અથવા સંજીવની વિદ્યા એ શીખવાડી અને આસ્કડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. અને કહ્યું કે હવે તું મારા પેટમાંથી બહાર આવતો રહે. કચ્છ એપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. કચ્છ એની પૂરેપૂરી તેજસ્વીતા સાથે બહાર આવ્યો. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા. તો એની પૂરેપૂરી તેજસ્વીતા સાથે એ બહાર આવ્યો અને એણે એના ગુરુજીને જમીન પર મૃત્યુ પામીને પડેલા જોયા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. અને તેણે તેમને તરત જ ઇમિડિયેટલી એટલે તરત જ તેને જે ન્યૂલી લર્ન એટલે હમણાં જ શીખ્યો છે, નવો શીખેલો મંત્ર તેને છે, તેના વડે એ મંત્રનો એમની ઉપર પ્રયોગ કરીને એમને જીવતા કર્યા. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. અને જ્યારે શુક્રાચાર્ય જીવતા થયા તો કચ્છે તેમને અંજલિ આપી અને તેમને પિતા કહીને સંબોધ્યા. કોલિંગ હિમ ફાધર, તેમને એ પિતા ગણવા લાગ્યો. પિતાજી એમ કહીને બોલાવ્યા. એઝ એટલે કારણ કે હી વોઝ બોર્ન આઉટ ઓફ હિમ, હવે તે તેમનામાંથી જ જન્મેલો હતો, એટલે એ પણ એના પણ પિતા થયા. કચ્છ stayed for some more time and then sought the blessings of his master to return home. આ ઘટના પછી થોડો વખત કચ્છ ત્યાં રહ્યો અને પછી તેણે તેના માલિકના એટલે તેના ગુરુજી શુક્રાચાર્યના આશ્રમ છોડીને જવા માટેના, પરત ઘરે ફરવા માટે આશીર્વાદ માગ્યા. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, એણે આશીર્વાદ માગ્યા. આટલું આપણે આટલા ફકરાના શબ્દ લખી લઈએ, પછી નવા પાને જવાનું છે. જુઓ અહીંથી લખવાના છે આપણે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લ્યુ આગળ આવી ગયું. ડિસિપલ પણ આગળ આવી ગયો, અનુયાયી શિષ્ય. અંડર હિઝ કેર એટલે તેમની દેખરેખ હેઠળ. એ લખો, અંડર હિઝ કેર એટલે
તેમની દેખરેખ હેઠળ. ટુ સમન એટલે આદેશ આપવો આવી ગયો છે આગળ. સ્ટમક એટલે પેટ. એસિસ શબ્દ આગળ આવ્યો. ડિવાઇન વાઇન એટલે સોમરસ, એ શબ્દ પણ આગળ આવી ગયો છે. જેન્ટલ એટલે નમ્ર બનો, ઉદાર બનો. નમ્ર અથવા ઉદાર. બોથ એટલે બંને. બોથ એટલે બંને. આઈધર ઓર એટલે બેમાંથી એક. કાં તો એ જીવતો રહેશે ને કાં તો હું જીવતો રહીશ. હવે અમે બંને એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. હવે અમે બંને સાથે અસ્તિત્વ ધરાવી શકીશું નહીં. હિયર આફ્ટર એટલે હવે પછી. ઈને ફિક્સ એટલે મૂંઝવણમાં અથવા ગૂંચવણમાં પડ્યા. વિક્ટરી એટલે વિજય અથવા જીત. કાઇન્ડનેસ એટલે દયાળુતાથી. ટુ રિસીવ એટલે મેળવવું. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા. લાઈ એટલે પડી રહેવું, સૂઈ રહેવું. અને એને આઈએનજી લગાડી એટલે આખો સ્પેલિંગ બદલાઈ જાય છે. LYING. લાઈંગ એટલે પડેલા. અને ઇમિડિયેટલી એટલે તરત જ. ન્યૂલી એટલે નવું. નવા શીખેલા મંત્ર વડે એણે તરત જ એમને જીવતા કર્યા. ટુ પે હોમેજ
ટુ પે હોમેજ એટલે અંજલિ આપવી. સ્ટે એટલે રોકાયો રહ્યો, એ પણ પહેલા આવી ગયો છે. કચ્છ ધેન સ્ટેડ સમ મોર ટાઈમ એટલે વધારે સમય, અને પછી સાઉથ એટલે માગ્યા. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ માગ્યા. બસ અહીં સુધીના શબ્દો આટલા સુધી આપણે લખ્યા કે કચ્છને છેલ્લી વખતે જે સોમરસ ગુરુજીએ પીધો એમાં અસુરોએ એને શરીરને બાળીને જે રાખ થઈ એ ભેળવી દીધી હતી, એટલે કચ્છ એમના શરીરમાં આવી ગયો હતો, એટલે એમનો જ પુત્ર કહેવાય. અને એ દેવયાનીની જીદ આગળ એમને નમવું પડ્યું, એને જીવતો કર્યો અને એને મંત્ર શીખવ્યો. એટલે જે કામ માટે આવ્યો હતો એ કામ પૂરું થયું, તોય એ થોડો વધુ સમય ત્યાં રહ્યો અને પછી એને પરત એના ઘરે પાછા ફરવાની માટે આશીર્વાદ માંગ્યા. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવયાની seeing him about to depart said to him, "Don't go away. You know how I have loved you from the time you were a student. Now that you have completed your studies, it is time you should return my love and marry me." શુક્રાચાર્યએ તો કચ્છને આશીર્વાદ આપ્યા અને પરવાનગી આપી. પરમિશન એટલે પરવાનગી, કે હા હવે તું પરત જઈ શકે છે. પણ દેવયાનીએ જેવો તેને જતો જોયો આશ્રમમાંથી, સીઈંગ હિમ એબાઉટ ટુ ડિપાર્ટ એટલે અલગ પડવું, છૂટા પડવું, એટલે એનાથી છૂટો પડતો આશ્રમમાંથી વિદાય લેતો જોયો કે એણે તેને કહ્યું, આખું આટલું બધું એને કહી જાય છે એક જોડે કે ડોન્ટ ગો અવે, તું જતો ના રહે. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર એ સ્ટુડન્ટ. તું જાણે જ છે કે તું અહીંયા આશ્રમમાં વિદ્યાર્થી તરીકે આવ્યો એ સમયથી હું તને કેટલો પ્રેમ કરતી આવી છું. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ સ્ટડીઝ, ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. અને હવે જ્યારે તે તારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે તો હવે સમય થઈ ગયો છે કે યુ શુડ રિટર્ન માય લવ, તારે મારા પ્રેમનો પરત જવાબ આપવો જોઈએ અને એ માટે મારી સાથે તું લગ્ન કર. મેરી મી એટલે મારી સાથે લગ્ન કર. કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. કચ્છે કહ્યું કે હું તને ખૂબ આદર આપું છું. આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તારું ખૂબ જ તને માન આપું છું, તારું સન્માન કરું છું, આદર આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મને મારા જીવ કરતાં પણ વધારે વાલી છે. જેટલું આપણને આપણું જિંદગી વાલી હોય એના કરતાં પણ તું મને વધારે વાલી છે. બટ યુ આર માય સિસ્ટર, પણ હવે તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને તારા પિતામાંથી જ બહાર આવેલા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર. અને તેથી તારા પ્રત્યેનો મારો જે બધો પ્રેમ છે તે એક ભાઈનો, એક બહેન માટેનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ છે. ફરી બોલું છું. કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. હું તને
ઘણું જ માન આપું છું, તારો ખૂબ જ આદર કરું છું. તું મને મારા જીવ કરતાં પણ વધારે વાલી છે. બટ યુ આર માય સિસ્ટર. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. પણ તું મારી બહેન છે. આપણે બંને તારા પિતાના શરીરમાંથી જ બહાર આવેલા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર. અને તેથી તારા પ્રત્યેનો મારો બધો જ પ્રેમ એ એક ભાઈને એની બહેન માટે પ્રેમ હોય એવો પ્રેમ છે. દેવયાની કહે છે કે યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવયાની. દેવયાનીએ કહ્યું કે તું મહાન છે અને હું તને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. યાદ રાખજે કે મારા તારા પ્રત્યેના પ્રેમે જ તને 3 વખત મૃત્યુમાંથી સજીવન કર્યો છે, મૃત્યુમાંથી તને બહાર લાવ્યો છે. મારો પ્રેમ 3 times એટલે 3 વખત. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. મને જો તારા પ્રત્યે પ્રેમ ન હોત તો હું આટલું બધું શું કામ કરત, તને 3 વખત જીવતો કરવાનો પ્રયત્ન. ડોન્ટ ડિસ્કાર્ડ મી. મારો ત્યાગ ન કર. ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો, તિરસ્કાર કરવો. એ કચને કહીએ તું મારો ત્યાગ ન કર, મારો તિરસ્કાર ન કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. મને તું તારી પત્ની તરીકે સ્વીકારી લે. ફરી કરું એ કહે છે કે યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવયાની. દેવયાનીએ કહ્યું કે તું મહાન છે અને હું તને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. તું યાદ રાખજે કે મારા તારા પ્રત્યેના પ્રેમને કારણે તું મૃત્યુમાંથી 3 વખત બચ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ લવ. જો મને તારા માટે પ્રેમ ન હોત તો હું આ કામ આવું શા માટે કરત, આવું પ્રયત્ન ન કરત તને જીવાડવાનો. અને એથી ડોન્ટ ડિસ્કાર્ડ મી. મારો તિરસ્કાર ન કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. અને ભાઈ બહેનનો પ્રેમ એમ બોલ્યા કરે છે, એના બદલે તું મને તારી પત્ની તરીકે સ્વીકારી લે. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ. કચે કહ્યું કે તું જે કહી રહી છે એ કરવા જો હું સંમત થઉં, તારી સાથે લગ્ન કરવા અને તને પત્ની તરીકે સ્વીકારવા, તો એ પાપ છે. સીન એટલે પાપ. તો એ વસ્તુ એ પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે અહીંયા આશ્રમમાં ભેગા મળીને દિવસો એ ભાઈને બહેનના પ્રેમથી સાથે પસાર કર્યા છે. સ્પેન્ડ એટલે પસાર કરવું અથવા વિતાવવું. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. અને આપણી વચ્ચેનો એ જે સંબંધ છે ભાઈ બહેનનો, એ જ તું ચાલુ રહેવા દે. આઈ કેન એસ્યોર યુ ધેટ આઈ કેન નોટ ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. હું ખાતરીપૂર્વક તને કહી શકું છું, હું ખાતરીપૂર્વક તને કહું છું કે હું પાપ કરવાની લાલચમાં આવીશ નહીં. આઈ કેન એસ્યોર યુ. હું તને ખાતરીપૂર્વક કહું છું ધેટ આઈ કેન નોટ ટેમ્પટેડ ઇન્ટુ સિંગિંગ. ટેમ્પ્ટ એટલે લલચાવવું, ફસાવવું, પણ સિનિંગ એટલે પાપ કરવું. એટલે પાપ કરવાની વાતમાં હું તારી લાલચમાં આવીશ નહીં. આપણે બે ભાઈ બહેન છીએ અને આપણો એ રીતનો જ પ્રેમ જે ચાલી આવે છે તું ચાલુ રહેવા દે. પાપ ન કરાવડાય, હું એ વાતમાં આવીશ નહીં. દેવયાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ સી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. એટલે દેવયાનીએ ઘણી વિનંતીઓ એને કરી કે તું આશ્રમમાં આવ્યો ત્યારથી સ્ટુડન્ટ તરીકે હું તને ચાહતી આવી છું. મેં તને 3 વખત મૃત્યુમાંથી તારા માટેના પ્રેમના લીધે જ બચાવ્યો. હવે તું આપણે બે ભાઈ બહેન છીએ એવું ના કે. તું મારો ડિસ્કાર્ડ એટલે ત્યાગ ન કર, તિરસ્કાર ન કર. મને તારી પત્ની તરીકે સ્વીકારી લે. તો કચે કહ્યું કે ભાઈ આપણે બંને એક જ પિતાના સંતાન છીએ અને જો હું તારી માગણીને સ્વીકારું તો એ પાપ કર્યું કહેવાય. સીન એટલે પાપ.
અને તું મને ગમે એટલી આપણે જે અહીંયા દિવસો વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે અહીંયા આશ્રમમાં રહીને ભેગા મળીને જે દિવસો વિતાવ્યા છે એ ભાઈ બહેન તરીકે જ આપણે વિતાવ્યા છે, અને એ જ આપણો પ્રેમ એ આગળ પણ એમ ચાલુ રહેવા દે. અને હું ખાતરીપૂર્વક તને કહું છું, તું ગમે એટલું કહીશ પણ હું તારી આ પાપ કરવાની લાલચમાં ફસાઈશ નહીં. તને વાઈફ પત્ની તરીકે તો નહીં સ્વીકારું. હવે દેવ્યાની પાસે કોઈ ઉપાય ના રહ્યો એટલે દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ સી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. દેવ્યાની એટલી બધી નિરાશ થઈ ગઈ, સો ડિસએપોઇન્ટેડ એટલે એટલી બધી નિરાશ થઈ ગઈ કચે આવું કહ્યું એટલે કે તે ગુસ્સે થઈ અને ગુસ્સામાં તેને શ્રાપ આપ્યો. ટુ કર્સ એટલે શ્રાપ આપવો. સિન્સ યુ હેવ betrayed my trust, what you have learned you will not be able to practice. એને શ્રાપ આપ્યો કે સિન્સ યુ હેવ betrayed my trust, તે મારા વિશ્વાસનો દગો કર્યો છે, મારા વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. સિન્સ એટલે કર્યો હોવાથી, આમ કર્યું હોવાથી. સિન્સ યુ હેવ betrayed એટલે વિશ્વાસઘાત કરવો, દગો દેવો. તો કહે છે કે તે માય ટ્રસ્ટ એટલે મને એવો વિશ્વાસ હતો કે તું ભણી લઈશ પછી મારી સાથે લગ્ન કરીશ, તો એ વિશ્વાસનો તે દગો કર્યો છે, મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેથી તું જે શીખ્યો છે, વોટ યુ હેવ લર્ન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું જે અહીંયા શીખ્યો મારા પિતા પાસેથી એ વસ્તુનો તું અમલમાં મૂકી શકીશ નહીં. યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું એને અમલમાં મૂકવા માટે સમર્થ નહીં રહે. તારી પાસે શક્તિ નહીં રહે કે તું આ મંત્ર યાદ રાખીને બીજાઓને જીવતા કરીશ. એ કામ તું કરી શકીશ નહીં. સિન્સ યુ હેવ betrayed my trust, what you have learned you will not be able to practice. તે મેં તારામાં મૂકેલા વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેથી તું અહીંયા જે શીખ્યો છું એ તું અમલમાં મૂકવા માટે સમર્થ રહીશ નહીં. કચ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કોર્સ. કચે કહ્યું કે હું અસ્વીકાર કરું છું, રિફ્યુઝ એટલે ના પાડું છું, મનાઈ કરું છું. હું તને લગ્ન કરવાની ના માત્ર એટલા જ માટે પાડું છું કે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. હું તારા શ્રાપને યોગ્ય નથી. ડિઝર્વ એટલે યોગ્ય, એટલે તું મને શ્રાપ આપે છે યોગ્ય નથી, અયોગ્ય કામ કરી રહી છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તે આવું મને કહી દીધું છે એ તારી મારા પ્રત્યેની લાગણીના કારણે કર્યું છે. પેશન એટલે લાગણી. તો તારી મારા પ્રત્યેની લાગણીના કારણે તે આવું કર્યું છે. યુ સેડ that what I have learned shall be useless, but I shall impart it to someone else and make it useful. તે મને કહ્યું કે હું જે શીખ્યો છું એ નકામું થઈ જશે, એનો અમલ નહીં કરી શકું. યુઝલેસ એટલે નિરર્થક અથવા નકામું. તો હું એને આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ સમવન એલ્સ, અને એને ઉપયોગી બનાવીશ. હું એ મારું શીખેલો મંત્ર, જાદુઈ મંત્ર અથવા મરેલાને જીવતા કરવાનું જ્ઞાન એ બીજા કોકને આપી દઈશ. ઇમ્પાર્ટ એટલે બીજાને શીખવાડી દઈશ, અને એને હું સાર્થક બનાવીશ. યુઝફુલ એટલે ઉપયોગી બનાવીશ. ફરી કરીજો એ ફકરો કે સિન્સ યુ હેવ betrayed my trust, what you have learnt you will not be able to practice. દેવ્યાનીએ કહ્યું કે તે મારી સાથે મેં તારામાં જે વિશ્વાસ મૂક્યો હતો એનો તે વિશ્વાસઘાત કર્યો છે. તેથી તું જે અહીં શીખ્યો છું તે તારે જ્યારે તેને અમલમાં મૂકવાનું આવશે ત્યારે તું સમર્થ નહીં રહે. તું એ મંત્ર બોલીને લોકોને જીવતા નહીં કરી શકે.
કચ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. કચે કહ્યું કે મેં તને લગ્ન કરવાની ના માત્ર એટલે પાડી છે કારણ કે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. અને હું કંઈ તારા શ્રાપને યોગ્ય નથી. આ વાતમાં તારે મને શ્રાપ આપવો જોઈએ નહીં. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન યુ સેડ યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. તે તારી લાગણી મારા પ્રત્યેની છે એના કારણે આવું કર્યું છે, મને શ્રાપ આપે છે, પણ એ યોગ્ય નથી. યુ સેડ what I had learned shall be useless, but I shall impart it to someone else and make it useful. અને તું જે લાગણીના આવેશમાં મને કહી ગઈ કે તને કામમાં નહીં આવે, હું જે શીખ્યો છું એ મારે અણીના વખતે જરૂર હોય ત્યારે એક નિરર્થક જશે, પણ એ પહેલાં હું કોઈ બીજાને આ મંત્ર શીખવાડી દઈશ અને આ મેં જ્ઞાન મેળવ્યું એને હું ઉપયોગી બનાવીશ, નિરર્થક નહીં જવા દઉં. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાનીઝ પ્લીડિંગ્સ કચ હેડ ટુ લીવ. પ્લીડિંગ એટલે આજીજી, કાકલુદી, વિનંતીઓ. એટલે ઇન્સ્પાઇટ ઓફ એ વિરોધાભાસ બતાવે છે કે દેવ્યાનીની આટલી બધી કાકલુદી, વિનંતી, કાલાવાલા કરવા છતાં કચને એ સ્થળ છોડીને જવું પડ્યું. Kach was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. અને જ્યારે કચ્છ એ દેવો પાસે પાછો પહોંચ્યો ત્યારે he was received by the Devs with honor, great honor. એને ખૂબ માન આપીને એનું સ્વાગત કરાયું, આવકારાયો અને લોર્ડ એટલે ભગવાન ઇન્દ્રએ ખુદ જાતે એને સત્કાર્યો. હવે આ પાઠ શેમાંથી લીધો છે તો આદિ પર્વ મહાભારતનું આદિ પર્વ હોય એમાંથી આ પાઠ આપણે લીધો છે. સમજાઈ ગયો? હવે આટલા શબ્દો આપણે બાકી છે એ લખી લઈએ. છેલ્લો શબ્દ આપણે લખ્યો બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ. છેલ્લો ફકરો હતો શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. પરમિશન એટલે પરવાનગી, પરમિશન. શુક્રાચાર્યએ તેને પરવાનગી આપી. ટુ ડિપાર્ટ એટલે અલગ, જુદા પડવું, નિખૂટા પડવું. જુદા પડવું, અલગ પડવું, જવું. મેરી એટલે લગ્ન કરવા. ટુ રિસ્પેક્ટ એટલે માન આપવું, આદર આપવો. આ બાજુના પાને જોજો, ત્યાં જે આપણે કે આઈ રિસ્પેક્ટ યુ બીજો ફકરો છે. ડિયર એટલે વાલું. To discard. તિરસ્કાર કરવો અથવા ત્યાગ કરવો.
ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું. sin એટલે પાપ. એગ્રી એટલે સંમત થવું. ટુ સ્પેન્ડ એટલે પસાર કરવું અને એનું ભૂતકાળ જે સ્પેન્ડ એટલે પસાર કર્યું. પસાર કર્યું. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. એસ્યોર એટલે ખાતરી આપવી. ટુ ટેમ્પ્ટ એટલે લલચાવવું. ટુ કર્સ એટલે શ્રાપ આપવો. ટુ બીટ્રે એટલે દગો કરવો, વિશ્વાસઘાત કરવો. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. ડિઝર્વ એટલે યોગ્ય અથવા લાયક. હું તારા શ્રાપને લાયક નથી. રિફ્યુઝ એટલે ના પાડવી. પેશન એટલે લાગણી.
ટુ ઇમ્પાર્ટ એટલે બીજાને આપવું. સમવન એલ્સ એટલે બીજા કોઈકને. ઇન સ્પાઇટ ઓફ એટલે આમ હોવા છતાં વિરોધાભાસ બતાવે છે. આમ હોવા છતાં એટલે શું હોવા છતાં એની કાકલુદી હોવા છતાં. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ. આજીજી અથવા વિનવણી અથવા કાકલુદીઓ એની હોવા છતાં કચ્છને જવું પડ્યું. રિસીવ આગળ અર્થ હતો મેળવવું. રિસીવને બીજો અર્થ છે ટુ રિસીવ એટલે આવકારવું. રિસીવ અને ટુ ગ્રીટ આવે છે લોર્ડ ઇન્દ્ર એમને એને એટલે બેયનો અર્થ આવકારવું અથવા સત્કારવું. આવકારવું, સત્કારવું. બરાબર સમજાઈ ગયું ને કે કચ્છે દેવયાનીને સાથે લગ્ન કરવાની ના પાડી કારણ કે બે એક જ પિતાના સંતાન હતા અને એને આશ્રમ છોડીને જવું પડ્યું. એને શ્રાપ આપ્યો તો એણે કહ્યું હું બીજા કોકને શીખવી દઈશ અને એને નિરર્થક તો નહીં જવા દઉં. અને જ્યારે ત્યાં પહોંચ્યો દેવો પાસે ત્યારે એનું બધાએ ખૂબ માનથી આવકાર્યો. અહીંયા આપણો પાઠ આ પૂરો થાય છે. હવે તમારું ઘરકામ લખી લો. શોર્ટ નોટ્સ તમારી જાતે લખવાની અને ક્વેશ્ચન આન્સર્સ એ એક્સરસાઇઝ એ હોમવર્ક લખી લો. હોમવર્ક એક્સરસાઇઝ C5 છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો અને એક્સરસાઇઝ C7 શોર્ટ નોટ્સ 3 આપી છે. શાંતિથી તમારે લખવાની. એક છે અસુર્સ એટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ, બીજી છે દેવ્યાની અને ત્રીજી છે કચ્છ. આ ત્રણેય તમારે જાતે લખવાની અને પ્રશ્નોના જવાબ આપો એ એક્સરસાઇઝ કરવાની. ઓકે.